પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પંડિત દીનદયાળ કન્વેન્શન હોલ ખાતે વિઝન 2047 પર રાજ્યસ્તરીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા અને અરવલ્લી જિલ્લાને ગેઝેટ અંગેની કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં 18 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। પાટણ તેમજ અરવલ્લી જિલ્લાના નિર્માણ પછીનું પહેલું ગેઝેટ અમલમાં આવ્યું, જેમાં ગેઝેટ થકી પાટણ અને અરવલ્લી જિલ્લાઓના ગ્રામ્ય જીવન, સાંસ્કૃતિક વારસો તેમજ કાયદાના સંદર્ભમાં ભૂતકાળની સ્થિતિ અને વર્તમાનમાં સ્થિતિઓમાં આવતા બધા જ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે। પાટણ અને અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિષયોના નિષ્ણાંતને લઈને જે દસ્તાવેજી તૈયાર થયું, જેમાં 18 ચેપ્ટર હતા, એ ચેપ્ટરના સંપાદક, ગૌણ સંપાદક આજરોજ ભેગા થયા અને સૌએ જેમને આ કામગીરી કરેલી છે એમને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલગુરુ કુલપતિ શ્રી ડોક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબે એમને આવકાર્યા અને આ પૂર્ણ જાહેર કર્યો અને આ કાર્યક્રમમાં જેમણે ખૂબ મુખ્ય ભૂમિકાઓ બજાવી એમને પણ બિરદાવ્યા અને વંદન કર્યા। જે અમે અરવલ્લી જિલ્લામાં નોકરી કરતા હતા, પરંતુ અરવલ્લી જિલ્લામાં કેવી સંસ્થાઓ કામ કરે છે, કયા લેવલે કામ કરે છે, વિદ્યાર્થીઓ માટે અને સમાજ માટે કેવા કામ કરે છે, એ અમને ત્યારે ખબર પડી કે જ્યારે અમે આ ગેઝેટનું કામ કર્યું।